શરૂઆત કરીએ. વાયુનો ગતિવાદ. ધોરણ 5 થી તમે પદાર્થના 3 મુખ્ય સ્વરૂપો ભણતા આવ્યા છો. હવે તો મને પણ સમજાવવાની શરમ આવે અને તમને પણ સમજવાની શરમ આવવી જોઈએ, બરાબર? પણ છતાં લઈ લઈએ. પદાર્થના 3 મુખ્ય સ્વરૂપો ઘન, પ્રવાહી અને વાયુ. એ ત્રણેયની વચ્ચે જુદા જુદા મુદ્દાઓને ધ્યાનમાં લઈને સરખામણી કરીએ. પહેલો મુદ્દો, સરેરાશ આંતર અણુ અંતર. ભાઈ, ઘન પદાર્થમાં જે બંધારણીય કણો હોય એ સૌથી નજીક હોય, ગીચોગીચ. માટે આંતર અણુ અંતર લઘુત્તમ. શેમાં? ઘન પદાર્થમાં. પ્રવાહી પદાર્થમાં ઘન કરતા વધારે. ઘન કરતા વધારે. વાયુ પદાર્થમાં પ્રવાહી કરતા પણ વધારે. પ્રવાહી કરતા પણ વધારે. એટલે સરેરાશ આંતર અણુ અંતર અહીંયા લઘુત્તમ, અહીંયા મધ્યમ અને અહીંયા મહત્તમ. લઘુત્તમ, મધ્યમ, મહત્તમ. સિમ્પલ. પછી બીજો મુદ્દો લઈએ સરખામણીનો, અને એ છે ગતિનો પ્રકાર. ભાઈ, ઘન પદાર્થના બંધારણીય કણો ઘન પદાર્થની અંદર એક જ પ્રકારની ગતિ કરે છે, માત્ર દોલન ગતિ. બોલો, માત્ર દોલન ગતિ. એ કોઈ સ્થાનાંતરીય ગતિ કે ચાક ગતિ કરી શકતા નથી. જ્યારે પ્રવાહી સ્વરૂપમાં બંધારણીય કણો 3 પ્રકારની ગતિ કરે છે: સ્થાનાંતરીય ગતિ, કંપન ગતિ અને ચાક ગતિ. અહીંયા પણ 3 પ્રકારની ગતિ થાય છે: સ્થાનાંતરીય ગતિ, કંપન ગતિ અને પણ અહીંયા સ્થાનાંતરીય ગતિ સૌથી વધારે પ્રમાણમાં થાય છે. બોલો, સૌથી. પછી લે કદ. આપેલા ઘન પદાર્થનું કદ કેવું હોય? નિશ્ચિત હોય. આપેલા પ્રવાહી પદાર્થનું કદ પણ નિશ્ચિત હોય. પણ વાયુનું કદ નિશ્ચિત હોતું નથી. એનો આધાર છે એના ઉપર તમે દબાણ કેટલું લાગુ પાડો છો. બોલો, દબાણ કેટલું લાગુ પાડો. નિશ્ચિત જથ્થાના વાયુ પર જો વધારે દબાણ લગાડીએ તો એનું કદ ઓછું મળે. હું તો બોલું, ઓછું દબાણ લગાડશો તો કદ વધારે. તો વાયુ પદાર્થનું કદ કેટલું ઓછું કે વધારે એનો આધાર છે એની ઉપર તમે દબાણ કેટલું લાગુ પાડો છો તેના પર આધારિત છે. ટૂંકમાં વાયુનું કદ નિશ્ચિત હોતું નથી. સિમ્પલ. આકાર. ઘન પદાર્થને નિશ્ચિત આકાર હોય છે, પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. પ્રવાહીનો આકાર એટલે તેને જે પાત્રમાં ભરવામાં આવ્યું હોય એ પાત્રનો પોતાનો આકાર. તમે કોઈ ગોળામાં પ્રવાહીને ભરી દો તો ભરેલા પ્રવાહીનો આકાર ગોળાકાર કહી શકાય. કોઈ નળાકારમાં પ્રવાહીને ભરી દો તો ભરેલા પ્રવાહીનો આકાર નળાકારીય કહેવાય. સિમ્પલ. સારું. પછી વાયુને તો કોઈ આકાર હોતો જ નથી. પછી તાપમાન વધારવાથી શું થાય? તાપમાન વધારવાથી 3 ની અંદર આંતર અણુ અંતર વધે છે. બોલો, 3 ની અંદર આંતર અણુ અંતર વધે છે. પણ જેટલું અહીંયા વધે છે એના કરતા વધારે અહીંયા, એના કરતા પણ વધારે અહીંયા વધે છે. સિમ્પલ. હવે લઈએ સૂક્ષ્મ રાશિઓ અને સૂક્ષ્મ વર્ણન. સૂક્ષ્મ રાશિઓ અને સૂક્ષ્મ વર્ણન કોને કહેવાય? તમે બધાએ રબરનો ફુગ્ગો જોયેલો છે, બરાબર? હવે જે રબરનો ફુગ્ગો છે, માનો કે ગોળાકાર છે, તો હવે સવાલ એ થાય કે આ જે ફુગ્ગો છે એ પોતાની સપાટીનો આકાર કેવી રીતે જાળવી શકે છે? ગોળ આકાર હોય તો ગોળ જ રહે છે. એની પાછળનું કારણ શું છે? અંદર પેલા કોઈક વાયુ ભરેલો છે. આ ટપકા વડે એના અણુઓ હું બતાવી રહ્યો છું. હવે જો આ દિવાલનો આકાર યથાવત રહેતો હોય તો એનો અર્થ એવો થયો કે અંદરથી દરેક દિશામાં દબાણ એક સરખું હશે. બોલો, દબાણ એક સરખું હશે તો જ આકાર જળવાઈ રહે, બરાબર? જો અહીંયા દબાણ વધારે લાગતું હોય ને, ધારો કે, તો આ ભાગનો આકાર ઉપસી આવે, અને અહીંયા દબાણ ઓછું લાગતું હોય તો અહીંયા ખાડો પડે અને અહીંયા ભાગ ઉપસી આવે. એટલે એવું થવું જોઈએ
એવું થતું નથી. એનો શું થયો કે દરેક એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ એટલે કે દબાણ બધી દિશામાં સમાન હોવું જોઈએ. બરાબર? પણ પહેલા એ તો સમજો કે એ દબાણ ઉદ્ભવે છે કઈ રીતે. વાયુનો અણુ વિચારીએ, બરાબર, જેનો બંધારણીય એકમ કહેવાય, સૌથી નાનામાં નાનો બંધારણીય એકમ, એને આપણે વાયુનો અણુ કહીએ. તો એની પાસે કંઈક દળ છે. બોલો, કંઈક દળ છે. પછી વાયુ શું કરે? આજુબાજુના પરિસરમાંથી ઉષ્મા ઉર્જાનું શોષણ કરે અને માટે એના બધા અણુ કંઈક ઉર્જા ધરાવે છે. એ ઉર્જા ધારણ કરીને તેઓ ગતિ કરે છે. હવે દળ હોય અને ગતિ દરમિયાન વેગ ધારણ કરે એટલે દળ ગુણ્યા વેગ શું આપશે? વેગમાન. પછી એટલા વેગમાન સાથે અણુ દિવાલને અથડાય. અથડાય એટલે પોતાનું વેગમાન દિવાલને આપે. પોતાનું વેગમાન દિવાલને આપે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, સદિશ F બરાબર સદિશ dp by dt. સદિશ F બરાબર સદિશ dp by dt ના છેદમાં dt 1 સેકન્ડ લઈ લો. બરાબર? તો 1 સેકન્ડમાં મળતું વેગમાન દિવાલને 1 સેકન્ડમાં મળતું વેગમાન એ બતાવશે દિવાલ પર લાગતું બળ. બોલો, દિવાલ પર લાગતું બળ. તો આ રીતે દિવાલ ઉપર બળ લાગે છે. બોલો, દિવાલ ઉપર બળ લાગે. હવે જો તમે દિવાલનું એકમ ક્ષેત્રફળ ધ્યાનમાં લીધું હશે અને લંબ રૂપે લાગતું બળ ધ્યાનમાં લીધું હશે તો એકમ ક્ષેત્રફળ ઉપર લંબ રૂપે લાગતું બળ એનું નામ દબાણ. એનું નામ દબાણ. તો આ રીતે વાયુ પાત્રની દિવાલ ઉપર શું ઉત્પન્ન થાય છે? દબાણ. તો તંત્રમાં સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓની સરેરાશ સંયુક્ત અસર રૂપે છેલ્લે આપણને દબાણ મળ્યું. એવી દબાણ જેવી ભૌતિક રાશિને આપણે નામ આપ્યું છે સ્થૂળ ભૌતિક રાશિ. બોલી જાઓ, સ્થૂળ ભૌતિક રાશિ. બોલો, સ્થૂળ ભૌતિક રાશિ. પણ વાયુ દબાણ ઉત્પન્ન કરે એના માટે જવાબદાર શું છે? અણુનો વેગ, અણુનું વેગમાન, અણુની ગતિ ઉર્જા. અણુનો વેગ, અણુનું વેગમાન, અણુની ગતિ ઉર્જા. તો તંત્રમાં સૂક્ષ્મ સ્તરે જે ઘટના બનતી હોય એની સરેરાશ સંયુક્ત અસર રૂપે છેલ્લે આપણને મળશે સ્થૂળ ભૌતિક રાશિ. શું મળશે છેલ્લે? સ્થૂળ ભૌતિક રાશિ. અને શરૂઆત તમે જ્યાંથી કરી એને કહીશું સૂક્ષ્મ ભૌતિક રાશિ. બોલી જાઓ, સૂક્ષ્મ ભૌતિક. બોલી જાઓ, સૂક્ષ્મ ભૌતિક રાશિ. જીવના અસ્તિત્વની શરૂઆત એકમ કોષથી થતી હોય એ જૈવિક બંધારણનો એકમ કહેવાય. બોલો, જૈવિક બંધારણનો એકમ કોષથી શરૂઆત થાય. બરાબર? પછી વૃદ્ધિ થતા 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 આખું બોડી ડેવલપ થાય. તો આખું બોડી શું કહેવાય? સ્થૂળ ભૌતિક રાશિ. શું કહેવાય? સ્થૂળ ભૌતિક રાશિ. અને તમે જ્યાંથી શરૂઆત કરી એકમ કોષ એને કહીશું સૂક્ષ્મ રાશિ. બરાબર છે? તંત્રમાં સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓની સરેરાશ સંયુક્ત અસર રૂપે આખરે આપણને સ્થૂળ ભૌતિક રાશિ મળે છે. તો વેગ, વેગમાન અને ગતિ ઉર્જા જેવી રાશિઓને સૂક્ષ્મ રાશિઓ કહે છે. તેમની મદદથી કરવામાં આવેલા વર્ણનને બોલી જાઓ સૂક્ષ્મ વર્ણન કહે છે. જ્યારે દબાણ, કદ, તાપમાન, આંતરિક ઉર્જા જેવી રાશિઓને સ્થૂળ ભૌતિક રાશિઓ કહે છે અને તેમની મદદથી કરવામાં આવેલા વર્ણનને સ્થૂળ વર્ણન કહે છે. સિમ્પલ. થર્મોડાયનેમિક્સ કોને કહેવાય? ગુજરાતી નામ ઉષ્મા ગતિશાસ્ત્ર. ઉષ્મા ગતિશાસ્ત્ર. આમ તો આ સેકન્ડ સેમેસ્ટરમાં ભણવાનું છે પણ અત્યારે થોડોક પરિચય જરૂરી છે એટલે હું તમને સમજાવી દઉં. થર્મોડાયનેમિક્સ ઉર્જાના અનેક સ્વરૂપો પૈકીનું એક સ્વરૂપ છે ઉષ્મા ઉર્જા. કઈ ઉર્જા? ઉષ્મા ઉર્જા શું છે? ઉર્જાનું જ એક સ્વરૂપ છે. એ કુદરતમાંથી આપણને બિલકુલ મફતમાં મળે છે. બોલો, બિલકુલ મફતમાં. સૂર્યમાંથી કરોડો વર્ષોથી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા સતત રીતે બિલકુલ મફતમાં મળે છે. તો પછી માણસ માત્ર લાલચને પાત્ર. માણસ માત્ર એટલે માણસને એવી લાલચ થાય કે લાવ કુદરતમાંથી જે બિલકુલ મફતમાં મળે છે એનો તો પૂરેપૂરો કસ કાઢી નાખીએ. પૂરેપૂરો બસ જેટલું મફત મળે ભોગવી જ લેવાનું, લઈ જ લેવાનું. બરાબર? પૂરેપૂરું. તો ભૌતિક શાસ્ત્રીઓએ શેનો વિચાર કર્યો છે કે સાલું આ ઉર્જાનો જો આપણે ઉપયોગ નહીં કરીએ તો પણ આપણને બિલકુલ મફતમાં સતત રીતે મળતી જ આવી છે તો લાવો નાનો ઉપયોગ કરી. બરાબર? તો એમને એટલી ખબર છે કે ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે. બરાબર? તો કુદરતી રીતે જે ઉષ્મા ઉર્જા આપણને બિલકુલ મફતમાં મળે છે એનો ભૌતિક શાસ્ત્રીઓ શક્ય હોય ત્યાં સુધી યાંત્રિક ઉર્જામાં ફેરવવાનો વિચાર કરે છે. તમે કહેશો કેમ યાંત્રિક ઉર્જા? એકવાર યાંત્રિક ઉર્જા મળી જાય પછી ઇલેક્ટ્રિક ડાયનેમો જેવી રચના ચલાવીને એની મદદથી આખરે વિદ્યુત ઉર્જા મળી શકે. કઈ ઉર્જા?
અને આજે આખી દુનિયામાં સૌથી વધારે ઉર્જાનું જે સ્વરૂપ વપરાય છે એ વિદ્યુત ઉર્જા છે. એ કોઈ પણ સાધન બને એ એસી સ્વરૂપે અથવા ડીસી સ્વરૂપે વિદ્યુત ઉર્જાનો વપરાશ કરે જ છે. તો દુનિયામાં સૌથી વધારે ઉપયોગી ઉર્જાનું સ્વરૂપ છે વિદ્યુત ઉર્જા. એ આપણને મળી શકે. પણ આના માટે કેવી પ્રાયોગિક વ્યવસ્થા કરવી પડે, કેવી રચનાઓ તૈયાર કરવી પડે, આ બધી બાબતોનો એકદમ ડિટેલમાં અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે એ શાખાનું નામ પાડ્યું થર્મોડાયનેમિક્સ. શું નામ પાડ્યું? ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્મા ઉર્જાના યાંત્રિક ઉર્જામાંના રૂપાંતરણોનો અભ્યાસ કરવામાં આવે છે તે શાખાને થર્મોડાયનેમિક્સ કહે છે. બોલો, તે શાખાને થર્મોડાયનેમિક્સ કહે છે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઉષ્મા ઉર્જાના યાંત્રિક ઉર્જામાંના રૂપાંતરણોનો અભ્યાસ કરવામાં આવે છે તે શાખાને થર્મોડાયનેમિક્સ કહે છે. થર્મોડાયનેમિક્સ ની અંદર અભ્યાસ કરવા માટે વિશ્વનો જે ભાગ તમે ધ્યાનમાં લો છો એને આપણે નામ આપ્યું થર્મોડાયનેમિક તંત્ર. બોલો, થર્મોડાયનેમિક. અને વિશ્વના બાકીના જે ભાગ સાથે આ તંત્ર આંતરક્રિયા કરે છે, ઉર્જાનો વિનિમય કરે છે, તેવા ભાગને તે તંત્ર માટેનું પરિસર કહે છે. તે તંત્ર માટેનું પરિસર. તે તંત્ર માટેનું પરિસર કહે છે. થર્મોડાયનેમિક તંત્રનો જો થર્મોડાયનેમિક્સ દ્રષ્ટિએ અભ્યાસ કરવો હોય, થર્મોડાયનેમિક તંત્રનો થર્મોડાયનેમિક્સની દ્રષ્ટિએ અભ્યાસ કરવો હોય તો જે ભૌતિક રાશિઓની આપણને જરૂર પડે છે એ ભૌતિક રાશિઓ આ છે. પેલા દબાણ, કદ, તાપમાન, આંતરિક ઉર્જા જેવી રાશિઓ. અને જ્યારે આ બધી રાશિઓ સમયની સાથે બદલાતી ન હોય ત્યારે તંત્ર કોઈ નિશ્ચિત સંતુલિત અવસ્થામાં હોવાનું કહેવાય છે. અને આમાંની એક અથવા એકથી વધુ રાશિઓ જો સમયની સાથે બદલાય તો તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ગયું કહેવાય. એને કોઈ પ્રક્રિયા કરી કહેવાય. બોલો, એને કોઈ પ્રક્રિયા કરી કહેવાય. ટૂંકમાં આ એવી રાશિઓ છે જેના પરથી થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા નક્કી થશે. માટે એનું નામ પડ્યું છે થર્મોડાયનેમિક અવસ્થા ચલો. અવસ્થા ચલો. અવસ્થા ચલ એટલે બદલાતી રહેશે. બોલો, ચલ એટલે એને કહેશું થર્મોડાયનેમિક વેરિયેબલ્સ. થર્મોડાયનેમિક. બોલો, થર્મોડાયનેમિક અવસ્થા ચલો. બરાબર. જો તમે ધ્યાનમાં લીધેલો વાયુ એ જો એમાં ઘનતા બહુ ઓછી હોય તો ઓછી ઘનતા વાળા વાયુ માટે પ્રાયોગિક રીતે થર્મોડાયનેમિક ચલો વચ્ચે કેટલાક સરળ આંતર સંબંધો પ્રસ્થાપિત થયા છે. એ પ્રસ્થાપિત થયેલા સરળ આંતર સંબંધોનું નામ છે વાયુના નિયમો. બોલો, વાયુના નિયમો. બોલો, વાયુના નિયમો. વાયુની ઘનતા ખૂબ જ ઓછી હોય ત્યારે તેમની અંદર થર્મોડાયનેમિક ચલો વચ્ચે જે આંતર સંબંધો અસ્તિત્વ ધરાવે છે એવા આંતર સંબંધોને બોલી જાઓ વાયુના નિયમો કહે. બોલો, વાયુના નિયમો. એવા 3 નિયમો આપણે ભણવાના છે. પહેલો નિયમ આ છે બેટા બોયલનો નિયમ. બોલો, બોયલનો નિયમ. બધાને ખબર છે બોયલનું વિધાન, પણ આજે પરફેક્ટલી યાદ રાખીશું. એમાં સહેજ પણ ફેરફાર નથી કરવાનો. બોલો, P ચલે છે 1/V. P એટલે પ્રેશર એટલે દબાણ, V એટલે વોલ્યુમ એટલે કદ. પછી એ શું લખ્યું છે કૌંસમાં? ρ એટલે ઘનતા. ρ એટલે આ તીર નીચેની તરફ બતાવ્યું એટલે કે બહુ જ ઓછી ઘનતા. બોલો, બહુ જ ઓછી ઘનતા. અને ક્યારે તાપમાન અચળ હોય ત્યારે. બોલો, તાપમાન અચળ. અને મોલની સંખ્યા μ બરાબર અચળ એટલે કે વાયુનો જથ્થો નિશ્ચિત લેવાનો છે. વાયુનો જથ્થો નિશ્ચિત. આખું વિધાન મારી સાથે આ રીતે આપો. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ તાપમાને. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તેના કદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. આ વિધાનને બોયલનો નિયમ કહે છે. નિયમ કહે છે. નિયમ કહે છે. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ તાપમાને. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તેના કદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. આ વિધાનને બોયલનો નિયમ કહે છે. નિયમ કહે છે. નિયમ કહે છે. નિયમ નંબર 2 ચાર્લ્સનો નિયમ. બોલો, ચાર્લ્સનો નિયમ. એ છે V ચલે છે T. બોલો, V ચલે છે T. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ દબાણે. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ. નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચલે છે. તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચલે છે. આ વિધાનને ચાર્લ્સનો નિયમ કહે છે. નિયમ કહે છે. નિયમ કહે છે. માત્ર તાપમાન લખ્યું તો વિધાન ખોટું. આ કેપિટલ T નિરપેક્ષ તાપમાન છે ને દાખલામાં કેલ્વિનમાં જ લેવાનું. પડી સમજણ?
V ચલે છે T. બોલો હવે ગેલ્યુસેકનો નિયમ અને એ છે P ચલે છે T. બોલો પૂર્તિ ઓછી ઘનતાએ અને અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચલે છે. આ વિધાનને ગેલ્યુસેકનો નિયમ કહે છે. ચોપડીમાં એક સમીકરણ ડાયરેક્ટ લખી નાખ્યું છે, આપણે જરા મેળવીએ. સિમ્પલ છે. અહીંયા ભાઈ આ બેનો સમન્વય કરો, આ બેનો સમન્વય અને આ બેનો સમન્વય કરશો તો P ચલે છે T/V. બોલો P ચલે છે P ચલે છે. હટાવો સમપ્રમાણ છે, મૂકી દો સમપ્રમાણ કેપિટલ કે. બોલો ભાઈ આ જે કેપિટલ કે છે ને પેલા એ કેપિટલ કે અચળાંક એ વાયુના જથ્થાના સમપ્રમાણમાં ચલે છે, એટલે કે મોલની સંખ્યાના સમપ્રમાણમાં ચલે છે. બોલો મોલની સંખ્યાના સમપ્રમાણમાં. તો પછી આ સંરચનાની હટાવો, મૂકી દો સમપ્રમાણ કેપિટલ R. બોલો કેપિટલ ટૂંકમાં K બરાબર R * μ. બોલો K બરાબર બોલો K બરાબર બોલો K બરાબર આ V ને ઉપર લઈ લો તો P * V બરાબર μ RT. P * V બરાબર μ RT. અહીંયા આ જે સમપ્રમાણ અચળાંક મૂક્યો એનું ખાસ નામ છે, તેનું નામ છે સાર્વત્રિક વાયુ અચળાંક. બોલો સાર્વત્રિક વાયુ અચળાંક. અચળાંક બોલો કે નિયતાંક બોલો. વાત એકની કે છે, વાત એકની. સાર્વત્રિક વાયુ અચળાંક, સાર્વત્રિક વાયુ અચળાંક અથવા સાર્વત્રિક વાયુ નિયતાંક અથવા સાર્વત્રિક વાયુ નિયતાંક. કેમ આવું નામ આપ્યું સાર્વત્રિક? કારણ શું છે ભાઈ? કારણ એટલું જ છે કે આનું મૂલ્ય યત્ર તત્ર સર્વત્ર લાગુ પડે છે. બોલો યત્ર તત્ર સર્વત્ર લાગુ પડે. કેપિટલ નું મૂલ્ય આટલું છે પેલા 8.314. બોલો 8.314 જૂલ/મોલ * કેલ્વિન. જૂલ/મોલ * કેલ્વિન. સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ વાયુ માટે આનું જ મૂલ્ય લાગુ પડે, એટલે કે આ મૂલ્ય સાર્વત્રિક રીતે લાગુ પડે છે, માટે નામ આપ્યું સાર્વત્રિક વાયુ અચળાંક. શું નામ પાડ્યું? સાર્વત્રિક વાયુ. હવે તમે કહેશો પણ આ મૂલ્ય આવ્યું ક્યાંથી? બતાવો. ચલો આમાંથી જરા આને સૂત્રનો કરતા બનાવો તો PV/μT. બોલો PV/μT. ચલો યાદ કરો STPA. બોલો STPA એટલે સામાન્ય તાપમાને દબાણ. બોલો જી ના સામાન્ય નહીં, પ્રમાણિત. બોલો at a standardized temperature pressure. normal temperature pressure નથી, NTP નથી, STP છે. શું છે? standardized temperature pressure. at a standardized temperature and પ્રમાણિત તાપમાને દબાણ. બોલિયા પહેલા પ્રમાણિત તાપમાને દબાણે દબાણ આટલું લેવાનું. એક વાતાવરણ. બોલો વાતાવરણ અંગ્રેજીમાં શું કહેશું? એટમોસ્ફિયર. શું કહેશું? એના માટે ATM લખ્યું. શું લખ્યો? પણ એ ATM અથવા એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ એ કોઈ દબાણનો SI એકમ નથી. દબાણનો SI એકમ છે Newton/m². કોણ? વાતાવરણમાંથી Newton/m² જમણે આટલા વડે ગુણવા પડે છે 1.01 × 10⁵ વડે. 1.01 × 10⁵. પછી STP તાપમાન લેવાનું છે બરફના ગલનબિંદુ જેટલું, એટલે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. બોલો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. ડિગ્રી સેન્ટીગ્રેડ માંથી કેલ્વિનમાં જવો તો 273 ઉમેરવાના. 273 ઉમેરવાના. અચ્છા તો અહીંયા 273 કેલ્વિન લખે. બોલો 273 કેલ્વિન. એક્ચ્યુઅલી આ જે કિંમત છે ને એક્ઝેક્ટલી જોવા જાવ તો 1.01325. 1.01325. આ કિંમત એક્ઝેક્ટલી 273.15 છે. 273.15. અત્યારે આપણે આશરા પડતા મૂલ્યો લખ્યા છે, એક્ઝેક્ટ મૂલ્યો લખ્યા નથી. સારું ભાઈ μ બરાબર 1 મોલ લઈ. બરોબર μ બરાબર 1 મોલ. તો માલુમ પડે છે કે STPA કોઈ પણ વાયુના 1 મોલ નું કદ, કોઈ પણ વાયુના 1 મોલ નું કદ 22.4 લીટર. 22.4 લીટર. પણ લીટર એ કોઈ કદનો SI એકમ નથી. કદનો SI એકમ છે મીટર ક્યુબ. કેટલા? મીટર ક્યુબ. તમને જે પેલો ચાર્ટ આપેલો છે, ચાર્ટમાં લખેલું છે કે લીટર માંથી મીટર ક્યુબમાં જવા માટે 10⁻³ વડે ગુણવાના. 10⁻³ તો ચલો 22.4 × 10⁻³ એટલા મીટર ક્યુબ. હવે બધા મૂલ્યો અહીં મૂકી દઈએ. ચલો R બરાબર P * V/μ * T. દબાણની કિંમત લખાવજો 1.01 × 10⁵. કદની કિંમત લખાવો 22.4 લીટરમાં. લીટરમાંથી મીટર કિંમત જાઓ 10⁻³ વડે ગુણો. મોલની સંખ્યા લખાવો 1 મોલ અને STPA તાપમાન કેટલું લખાવશો? 273 કેલ્વિન. બરોબર છે ને? તો R ની કિંમત આમાંથી મળશે નિયરલી = 8.314. નિયરલી = 8.314. એનો એકમ છે જૂલ/મોલ * કેલ્વિન. જૂલ/મોલ. તમે કહેશો ભાઈ એકમ ક્યાંથી આવ્યો? લાવી દઈએ એકમ લાવો. ચલો યુનિટ ઓફ R. આનો એકમ લખાવો. આ બધાનો એકમ લખાવો વારા પરથી. ચલો દબાણનો એકમ બોલો. Newton/m². દબાણનો એકમ, કદનો એકમ, પછી મોલની સંખ્યાનો એકમ મોલ,
મોલ નો સ્પેલિંગ MOLE, પણ સંજ્ઞામાં માત્ર MOL. સંજ્ઞામાં માત્ર ડાઇન ની જેમ. ડાઇન માં સ્પેલિંગ શું થાય? DYNE, પણ સંજ્ઞામાં માત્ર એવી રીતે. પછી નિરપેક્ષ તાપમાન એકમ બોલો કેલ્વિન. બોલો એ ભાઈ મીટર ક્યુબ અપોન મીટર સ્ક્વેર, એટલે મીટર સ્ક્વેર ઉપર નીચે કેન્સલ, તો અહીંયા 1 મીટર વધે. 1 મીટર ન્યૂટન ઇન્ટુ મીટર અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. ન્યૂટન ઇન્ટુ મીટર અપોન, પણ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. આઈ ગયો એકમ. કેપિટલ નું મૂલ્ય બોલી જાઓ 8.314 જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. 8.314. કેમિસ્ટ્રીમાં તમે જે મૂલ્ય વાપરો છો 0.082 એ મૂલ્ય પણ સાચું છે, પણ એમાં એકમ જુદો છે. લીટર વાતાવરણ અપોન મોલ કેલ્વિન. લીટર વાતાવરણ અપોન મોલ કેલ્વિન, પણ અહીંયા આપણે એકમ જુદો વાપરવો છે SI એકમ, એમાં મૂલ્ય બદલાઈ જાય છે 8.314. બોલો 8.314 જૂલ અપોન મોલ ઇન્ટુ કેલ્વિન. સિમ્પલ. ચાલો હવે આદર્શ વાયુ કોને કહેવાય? અવસ્થા સમીકરણ કોને કહેવાય? જે વાયુ આ સમીકરણ PV બરાબર μ RT નો બધા જ સંજોગોમાં ચુસ્તપણે એટલે કે 100% પાલન કરે છે તેવા વાયુને, એવા કાલ્પનિક વાયુને આપણે નામ આપ્યું આદર્શ વાયુ. બોલી જા આદર્શ વાયુ. કેમ એવું નામ આપ્યું આદર્શ વાયુ? કારણ કે આવો કોઈ વાયુ વ્યવહારમાં અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર. આપણી આજુબાજુ જે કોઈ વાયુ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે છે એ અને પ્રયોગશાળામાં આપણે જેનું પણ ઉત્પાદન કરી શકીએ તે તમામ વાયુનું નામ છે વાસ્તવિક વાયુ. શું નામ છે? વાસ્તવિક વાયુઓ પણ આનું પાલન મહદ અંશે કરે છે. બોલો આનું પાલન, પણ બધા સંજોગોમાં નહીં, ખાસ સંજોગોમાં. એ ખાસ સંજોગો કયા? ઊંચા તાપમાને નીચા દબાણે. ઊંચા તાપમાને નીચા દબાણે. ઊંચા તાપમાને નીચા દબાણે. બોલો ઊંચા તાપમાને નીચા દબાણે વાસ્તવિક વાયુઓ પણ મહદ અંશે આદર્શ વાયુની જેમ વર્તે છે. છેલ્લી વાર આદર્શ વાયુની વ્યાખ્યા ભૂલી જાઓ. જે વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μ RT નું બધા જ સંજોગોમાં ચુસ્તપણે પાલન કરે એવા વાયુને આદર્શ વાયુ કહે છે. એમાંનું નામ અવસ્થા સમીકરણ પાડ્યું કારણ કે એની અંદર થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા નક્કી કરતા ચલો આવે છે. કયા ચલો આવે છે? અવસ્થા નક્કી કરતા, જેમ કે દબાણ, કદ અને તાપમાન. અને આની અંદર અવસ્થા નક્કી કરતા ચલો આવતા હોવાથી આવા સમીકરણનું નામ પાડ્યું અવસ્થા સમીકરણ. શું નામ પાડ્યું? શું નામ પાડ્યું? એવોગેડ્રો અંક કોને કહેવાય? સિમ્પલ છે, જોઈ લેજો. STPA કોઈ પણ વાયુના એક મોલનું કદ કેટલું? 22.4 લીટર. બરાબર છે. કોઈ પણ એટલે કોઈ પણ વાયુ. વાયુનો પ્રકાર તમે ગમે તે લેશો, એના એક મોલનું કદ કેટલું છે? 22.4 લીટર. STPA દબાણ કેટલું? 1.01 × 10⁻⁰ m². STPA તાપમાન કેટલું? તો આવા સંજોગોમાં માલુમ પડે છે કે કોઈ પણ વાયુના એક મોલની અંદર એટલે કે નિશ્ચિત જથ્થામાં અણુઓની સંખ્યા પણ નિશ્ચિત જ છે. અને એ નિશ્ચિત સંખ્યા આટલી માલુમ પડી છે 6.02 × 10⁻23 મોલિક્યુલ્સ. 6.02 × 10⁻23 એટલે કે આટલા અણુઓ. બોલો આટલા. અને એવા જથ્થાને આપણે નામ આપ્યું 1 મોલ. શું નામ આપ્યું? 1 મોલ. હવે જો આટલા અણુઓ પ્રતિ મોલ તમે લખો તો આવી સંખ્યાનું આપણે નામ પાડ્યું એવોગેડ્રો અંક. એવોગેડ્રો નામના ઇટાલિયન વૈજ્ઞાનિકની યાદમાં ભાઈ એવોગેડ્રો માટે A લખ્યો અને નંબર માટે N લખ્યો. એવોગેડ્રો નંબર બોલો. એને બરાબર બોલતા રહેજો 6.02 × 10⁻23 અણુઓ પ્રતિ મોલ. બોલો બોલો. જરૂરી નથી કે આ સંખ્યા અણુઓની સાથે જ વાપરવી જરૂરી નથી. તમે આટલા પરમાણુ પ્રતિ મોલ લો તો એને પરમાણુના 1 મોલ કહેવાય. બોલો પરમાણુના 1 મોલ. પછી આટલા તમે લઈ લો આયનો પ્રતિ મોલ. બોલો આટલા આયનો. આયનોના 1 મોલ કહેવાય. બોલો આયનોના 1 મોલ. આટલા ઇલેક્ટ્રોન પ્રતિ મોલ લો. આટલા તો એને ઇલેક્ટ્રોનની સંખ્યાનો 1 મોલ કહી શકાય. ટૂંકમાં 1 મોલ કણ એટલે 6.02 × 10⁻23 જેટલા કણ. 1 મોલ અણુ એટલે આટલા અણુ. 1 મોલ પરમાણુ એટલે આટલા. 1 મોલ આયનો એટલે આટલા. આ સંખ્યાનું જ નામ પાડી દીધું એવોગેડ્રો. શું નામ પાડ્યું? મૂલ્ય મારી સાથે બોલો ધરીને 6.02 × 10⁻23 મોલ ઇન્વર્સ. 6.02 × 10⁻23 મોલ ઇન્વર્સ. મોલ મોલ ને ઉપર લઈ લો એટલે મોલ ઇન્વર્સ. બરાબર છે. સારું. પછી ધારો કે મારે R/N શોધવા છે એનું મૂલ્ય કેટલું આવે? જસ્ટ આપણે ચેક કરીએ. કેપિટલ આની કિંમત લખાવશો જરા 8.314. બોલો દરેક. પછી એવોગેડ્રો ની કિંમત 6.02 × 10⁻23
એ ભાઈ 30/30 બોલો એનું મૂલ્ય આવે છે 1.38 into 10⁻23 એનો એકમ આવે છે જૂલ અપોન અણુ કેલ્વિન જૂલ અપોન એક મિનિટ આવા અચળાંકનું આપણે ખાસ નામ પડ્યું બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકની યાદમાં એનું નામ પડ્યું બોલ્ટ્ઝમેનનો અચળાંક કોનો KB B for Boltzmann K for constant બોલ્ટ્ઝમેનનો અચળાંક બોલો સંજ્ઞા બોલો બોલ્ટ્ઝમેનના અચળાંકની સંજ્ઞા બોલો KB એનું મૂલ્ય બોલી જાઓ 1.38 into 10⁻23 જૂલ અપોન અણુ કેલ્વિન જૂલ અપોન અહીંયાથી જો વ્યાખ્યા આપી હોય તો કોઈ પૂછશે જસ્ટ વ્યાખ્યા આપી હોય અહીંયાથી તો આ બોલ્ટ્ઝમેનનો અચળાંક બીજું કાંઈ નથી એક અણુ માટેનો સાર્વત્રિક વાયુ અચળાંક છે એક અણુ માટેનો એક અણુ દીઠ સાર્વત્રિક વાયુ અચળાંક છેદને એક એકમ છેદને એક અણુ દીઠ સાર્વત્રિક વાયુ અચળાંક એનું નામ પાડ્યું બોલ્ટ્ઝમેનનો અચળાંક એનું નામ પાડ્યું સિમ્પલ પછી આપણે અણુભાર કોને કહેવાય બોલો અણુભાર કોને કહેવાય એકદમ ટૂંકમાં એકદમ સચોટ વ્યાખ્યા હવે પછીથી કાયમ માટે યાદ રાખો દરેક જણ અણુભાર એટલે કશું બીજું વધારાનું બોલવાની કોઈ જરૂર નથી બોલવા જશો ખોટું પડશે 1 મોલ અણુઓનું દળ એટલે અણુભાર 1 મોલ અણુઓનું દળ એટલે અણુભાર 1 મોલ પરમાણુનું દળ લઈએ તો પરમાણુ ભાર મળે બોલો 1 મોલ પરમાણુ દળ લઈએ તો પરમાણુ ભાર એવી રીતે 1 મોલ આયનનું દળ એટલે આયન ભાર બોલો આયન ભાર આ વ્યાખ્યામાં વજન શબ્દ નહીં આવવો જોઈએ વજન શબ્દ બોલવાનો નથી કારણ કે ફિઝિક્સમાં વજન એટલે બળ વજન એટલે અને બળનો એકમ તો ન્યૂટન થાય બળનો એકમ તો મહેરબાની કરીને વ્યાખ્યામાં વજન બોલતા નહીં બરાબર ઘણા પછી પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને આ બધું બોલે છે એ બધું ખોટું છે આ છે અણુભાર એટલે 1 મોલ અણુઓનું દળ બોલો 1 મોલ અણુઓનું દળ હા એ દળ જો ગ્રામમાં દર્શાવીએ તો એને ગ્રામ અણુભાર કહેવાય શું કહેવાય એ દળ જો કિલોગ્રામમાં દર્શાવીએ તો એને કિલોગ્રામ અણુભાર કહેવાય પણ આપણે એ નથી પૂછ્યું કે શેમાં દર્શાવવાનું આપણે પૂછ્યું છે અણુભાર એટલે શું શું પૂછવું અણુભાર એટલે શું તો એકદમ ટૂંકમાં આટલું જ કહેવાનું 1 મોલ અણુઓનું દળ બોલો 1 મોલ અણુઓનું દળ પરમાણુ ભાર એટલે 1 મોલ પરમાણુ દળ આયન ભાર એટલે 1 મોલ આયનનું દળ હવે જોજો એક પરમાણુનું દળ સોરી એક અણુ દળ એક જો સ્મોલ m લઈએ તો એવા 1 મોલ અણુ 1 મોલ અણુ એટલે કોના જેટલા એવોગાડ્રો અણુ જેટલા કોના જેટલા એના દળને કહેવાય અણુભાર અણુભારની સંજ્ઞા આપી કેપિટલ M0 કેપિટલ એક અણુ દળ સ્મોલ m જેટલું તો એવા 1 મોલ અણુનું કુલ દળ થાય m * Na જેની મેં નવી સંજ્ઞા આપી M0 શું સંજ્ઞા આપી હવે સ્મોલ m ને સૂત્રનો કરતા બનાવો આ નીચે ઉતારો એટલે M0 upon Na બોલો M0 upon બોલો M0 upon હવે લે વાયુનું કુલ દળ વાયુનું કુલ દળ ચલો 1 મોલ અણુઓનું દળ એની સંજ્ઞા બોલો M0 સંજ્ઞા નામ પાડ્યું અણુભાર નામ પાડ્યું 1 મોલ અણુનું જો આટલું દળ હોય તો મ્યુ મોલ અણુનું કુલ દળ કેટલું થાય તો ગુણ્યા મ્યુ કરવા પડે બસ તો પછી જે કુલ દળ મળ્યું એની સંજ્ઞા આપી કેપિટલ M સંજ્ઞા આપી M બરાબર મ્યુ M0 M બરાબર મ્યુ M0 હવે આમાંથી મ્યુ ને સૂત્રનો કરતા બનાવો M આ M0 નીચે લઈ લો એટલે મ્યુ બરાબર M upon M0 મ્યુ બરાબર મ્યુ બરાબર પછી એવી રીતે બોલી જાઓ 1 મોલ અણુઓની સંખ્યા એને કહેવાય એવોગાડ્રો 1 મોલ અણુમાં રહેલા અણુઓની સંખ્યા વાયુના 1 મોલ અણુઓ વાયુના 1 મોલ એટલે સંખ્યા કેટલી લેશો Na જેટલી કેટલી 1 મોલમાં અણુઓની આટલી સંખ્યા હોય તો મ્યુ મોલમાં અણુઓની સંખ્યા કેટલી મ્યુ * Na બોલો બોલો એ બતાવશે અણુઓની કુલ સંખ્યાની સંજ્ઞા આપી કેપિટલ N આમાંથી મ્યુ ને સૂત્રનો પ્રથમ બનાવો એ થશે N upon Na N upon મ્યુ ના આ બંને સૂત્રો તમને 4 સેમેસ્ટરમાં કામમાં આવવાના છે મહેરબાની કરી યાદ રાખો મ્યુ બરાબર M upon M0 મ્યુ બરાબર M upon M0 દળ ભાગ્યા અણુભાર મ્યુ બરાબર N upon Na સંખ્યા ભાગ્યા એવોગાડ્રો જો અણુઓની કુલ સંખ્યા હોય તો આને અણુઓની સંખ્યાના મોલ કહેવાય આ જો પરમાણુની કુલ સંખ્યા હોય તો આને પરમાણુની સંખ્યાના મોલ કહેવાય બરાબર પછી આ દળ જો તમે લેતા અણુભાર ગ્રામ પ્રતિ મોલ શેમાં તો આ પણ ગ્રામમાં લેવાના જો આ લેતા હો કિલોગ્રામ પ્રતિ મોલ તો આને પણ લેવાના કિલોગ્રામ પડી સમજણ આદર્શ વાયુ માટેના અવસ્થા સમીકરણના સમતુલ્ય સ્વરૂપો સમતુલ્ય બરાબર લાવીએ પહેલું મુખ્ય સ્વરૂપ આ યાદ રાખવાનું છે બધાએ PV બરાબર mu RT PV બરાબર mu RT આ સિવાયના બીજા 3 સ્વરૂપો લાવવાના છે જોજે અહીંયા PV બરાબર mu RT બોલો PV બરાબર mu RT બોલો PV બરાબર mu RT એક કામ કરો mu ની આ કિંમત લખો mu ની કિંમત બોલજો n upon n mu ની કિંમત n upon n mu ની કિંમત n upon n સારું p * 2 લખ્યા આ પાડી દે n લખ્યા એ ભાઈ r upon n r upon n r upon
R upon એની જગ્યાએ શું લખશો kb શું લખશો R upon એને બદલે બોલો એક બોલ્ટ્ઝમેનનો ચાંગ બોલો કેપિટલ T તો છે ને છે બોલો pb બરાબર n kbt કેપિટલ N into kb into capital T આવી ગયું અવસ્થા સમીકરણનું બીજું એક સમતુલ્ય સ્વરૂપ હવે ત્રીજું સ્વરૂપ લાવી આપણે v ને નીચે મૂકી દો v ને બોલો ને v ને n upon v બોલો તો આ n upon v શું બતાવશે n upon v શું બતાવશે છેલ્લે એક એકમ વિચારો એકમ કદમાં અણુઓની સંખ્યા એકમ કદમાં એનું આપણે નવું નામ પડ્યું અણુઓની સંખ્યા ઘનતા અણુઓની સંખ્યા ઘનતા અણુઓની સંખ્યા ઘનતા એની સંજ્ઞા આપી સ્મોલ n સંજ્ઞા n upon v ને બદલે સ્મોલ n એટલે p બરાબર n kbt બોલો p બરાબર n kbt બોલો p બરાબર n kbt આમાં ફરક શું છે અહીંયા p into v છે અહીંયા માત્ર p છે અહીંયા કેપિટલ n છે અહીંયા સ્મોલ n છે ધ્યાન રાખજો પછી લઈએ બોલો pv બરાબર mu rt pv બરાબર mu rt તો હવે આમાંથી mu ની કિંમત લાવો બોલો mu ની કિંમત અહીંથી લાવો mu ની કિંમત કેટલી છે અહીંયાથી m upon m0 બોલો mu બરાબર બોલો mu બરાબર બોલો mu બરાબર into rt અને હવે એક કામ કરો આ v ને નીચે મૂકી દો તો p બરાબર m upon v બોલો p બરાબર m upon v into rt upon m0 into ભાઈ દળ ભાગ્યા કરે લે ઘનતા દળ ભાગ્યા કરે લે ઘનતાની સંજ્ઞા બોલી રો એટલે રો બરાબર m upon v રો બરાબર અને rt upon m0 છે ને છે rt upon m0 આ છેલ્લું સ્વરૂપ લાવી દીધું p બરાબર રો rt upon m0 p બરાબર રો rt upon m0 હવે લે એવોગેડ્રો અધિદર બોલો એવોગેડ્રો અધિદર એવોગેડ્રો એવું સાબિત કર્યું કે તમે ગમે તેટલા જુદા જુદા વાયુઓ લેશો પણ એ બધા વાયુઓમાં જો દબાણ સરખું હશે કદ સરખું હશે એક સરખા તાપમાને રાખ્યા હશે તો તેમાં આવેલા અણુઓની સંખ્યા પણ સમાન જ હોય એમાં આવેલા અણુઓની સંખ્યા પણ સમાન સીધી વાત છે યાર કે p અચળ હોય v અચળ હોય t અચળ હોય તો kb તો અચળ છે જ એટલે એને પણ અચળ થવું પડે જુદા જુદા વાયુઓ એક સરખા દબાણે એક સરખા કદમાં એક સરખા તાપમાને રહેલા હોય તો તેમાંના અણુઓની સંખ્યા પણ એક સરખી જ હોય અણુઓની સંખ્યા પણ અણુઓની સંખ્યા પણ આવા ખ્યાલને એવોગેડ્રો અધિતર્ક કહે છે એવોગેડ્રો અધિતર્ક કહે બસ લાવો ઉદાહરણ આધાર કરો વાંચો પહેલા રકમ કદ સરખું તાપમાન સરખું બરાબર તો અહીંયાથી શું સરખું થાય n સરખા થાય શું થાય લખેલું છે n બરાબર સમાન બોલો n બરાબર આ n શું છે અણુઓની કુલ સંખ્યા બોલી જા એટલે જુદા જુદા વાયુઓ જ્યારે એક સરખા તાપમાને એક સરખા કદમાં એક સરખા તાપમાને હોય ત્યારે તેમાંના અણુઓની સંખ્યા પણ સમાન જ હોય બરાબર આવા ખ્યાલને એવોગેડ્રો અધિતર્ક કહેવાય ગતિ ઊર્જાની અત્યારે વાત આવતી નથી એ પછી આવશે ચાલો છેલ્લું સ્વરૂપ વાપરીએ p બરાબર rho rt upon m0 p બરાબર rho rt upon m0 પણ એમાં rho એટલે વાયુની ઘનતા ઘનતા એટલે દળ ભાગ્યા કદ ઘનતા એટલે દળ ભાગ્યા કદ હવે આમાંથી m ને સૂત્રનો કદ બનાવો તો p into v into m0 p into v into m0 upon rt ચલો કોઈ લક્ષ્ય નહીં રહ્યા નહીં આ p ની કિંમત જોઈ લો અંદર એક વાતાવરણ આપ્યું દબાણ એક વાતાવરણ આપ્યું પણ એક વાતાવરણ એટલે 1.01 into 10 to 5 1.01 into 10 to 5 સારું પછી બોલો v કદ બોલો કદ બોલો સાંભળો ઘન હોય કે લંબઘન હોય ઘન હોય કે એનું કદ એટલે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બોલો પાયાનું ક્ષેત્રફળ કેટલું આપ્યું 20 મીટર સ્ક્વેર બોલો 20 ઊંચાઈ કેટલી આપી 3 મીટર એટલે 20 ગુણ્યા 3 એટલે 60 મીટર ક્યુબ 60 મીટર ક્યુબ અને અહીંયા હું અત્યારે આ રીતે લખું છું બોલો 20 ગુણ્યા 3 બોલો 20 ગુણ્યા 3 ચલો 20 ગુણ્યા 3 પછી m0 એટલે હવાનો અણુભાર હવાનો અણુભાર એટલે કે 1 મોલ અણુઓનું દળ 1 મોલ અણુઓનું દળ એ આપ્યું 29 ગ્રામ 29 ગ્રામ
ગ્રામમાંથી કિલોગ્રામમાંથી ગ્રામમાંથી તો 1000 વડે ભાગવા પડે એટલે 29 ભાગ્યા 1000 29 એટલે 0.029 સારું ભાગ્યા બોલજો r * t r ની કિંમત 8.31 એમણે આપી છે જે કિંમત એમણે આપી હોય એ જ આપણે લખવાની તાપમાન કેટલું આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન 300 ભૂલાય નહીં બરાબર અને હવે આનો જવાબ શોધી કાઢવાનો તમારે દળનો SI એકમ કિલોગ્રામ સ્મોલ k સ્મોલ g કોઈ ફૂલ સ્ટોપ ના થાય બરાબર જલ્દી આ લખી કાઢો પહેલા લખી કાઢો પછી જવાબ લાવો જલ્દી 70.49 જે આવતું એ લખો ચોપડીમાં શું જવાબ આપે છે આપણે જોવાનું આપણે જે આવતો એ લખવાનું 70.49 કિલોગ્રામ આવી ગયો નેક્સ્ટ નંબર 2 ની રકમ વાંચો ફરી પાછો દાળસ શોધવાનું કીધું છે જમણી બાજુએ અમુક કિંમતો બદલાય છે અહીંયા જો દબાણ હવે કેટલું આપ્યું 2.5 into 10⁵ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર એનું બીજું નામ પાસ્કલ એનું બીજું નામ બાય કદ કેટલું આપ્યું 20 લીટર બોલો 20 લીટર ચાલે લીટરમાં ચાલે લીટર એક કદનો SI એકમ નથી કદનો SI એકમ મીટર ક્યુબ લીટરમાંથી મીટર ક્યુબમાં જવા માટે 10⁻³ વડે ગુણવા પડે તો આને 10⁻³ વડે ગુણી કાઢો સારું પછી વાયુનો અણુભાર એ ઓક્સિજન અણુભાર કેટલો આપ્યો 32 ગ્રામ પ્રતિ મોલ ગ્રામમાંથી કિલોગ્રામમાં જાઓ 1000 વડે ભાગી નાખો 32 ભાગ્યા 1000 હા 1 મિનિટ 0.032 ભાઈ ક્યારેક એ લોકો શું કરે છે કે જરૂર હોય અણુભારની આપશે પરમાણુ ભાર આપશે તો આપણે ઓક્સિજનના અણુ માટે O2 લખીએ છીએ શું લખીએ છીએ તો એ શું બતાવે છે O2 શું બતાવે છે ઓક્સિજનનો પ્રત્યેક અણુ 2 પરમાણુઓનો બનેલો છે માટે અણુભાર બરાબર 2 ગુણ્યા પરમાણુ ભાર અણુભાર બરાબર 2 ગુણ્યા પરમાણુ ભાર તો કદાચ 16 ગ્રામ પ્રતિ મોલ આપે તો ગુણ્યા 2 કરીને 32 ગ્રામ પ્રતિ મોલ થાય 32 બરાબર છે ઓઝોન વાયુ માટે શું થાય O3 માટે 3 ગુણ્યા પરમાણુ ભાર બોલો આવશે ને સારું અને અત્યારે આર ની કિંમત આપી 8.31 તાપમાન કેટલું આપ્યું 27 વત્તા 273 ભૂલી જાઓ 300 કેલ્વિન શોધી કાઢો ખાધી ગયા કિલોગ્રામ જવાયો તમારે જે કિલોગ્રામ આવતું એ લખવાનું એમણે એવું નથી કીધું કે દળ ગ્રામમાં શોધે એવું કીધું નથી એટલે કિલોગ્રામમાં રહેવા દેનું ઉલટાનું દળનો SI એકમ કિલોગ્રામ જ છે ચાલશે 0.064 કિલોગ્રામ સિમ્પલ નેક્સ્ટ નંબર 3 ની રકમ વાંચો એક છેલ્લી લીટીમાં 10.5 કરી નાખો ઉકેલમાં ત્રીજાના ઉકેલમાં છેલ્લી લીટીમાં 11.5 ને બદલે 10.5 ત્રીજા દાખલામાં આટલે સુધી બધું યથાવત હવે એકના એક સિલિન્ડરની વાત હોય એકના એક સિલિન્ડરની વાત હોય વાયુ પાત્ર બદલાય નહીં તો કદ બદલાશે એટલે અહીંયા જો કદ બી અચળ આપેલા વાયુ માટે અણુભાર અચળ આર તો આમે અચળ છે અને છેલ્લે એમણે કીધું તાપમાન અચળ ધારો બોલો તાપમાન તો ભાઈ બાકીના બધા પદો અચળ હોવાથી m અને p વચ્ચેનો સંબંધ આ દાખલામાં થશે m ચલે છે p બોલો અને તો પછી સમપ્રમાણતાની વાત હોય તો વેલ્યુ એટલે m1/m2 બરાબર p1/p2 સારું હવે બોલો m1 પહેલી કિંમત કેટલી આપી 15 કિલોગ્રામ કેટલા 15 કિલોગ્રામ પછી m2 શોધવાના છે બોલે m2 શોધવાના છે અને દબાણની પહેલી કિંમત
10⁷ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. પછી દબાણની બીજી કિંમત 3 × 10⁶. સારું. પછી આમાંથી m2 ની કિંમત આપણને મળશે પેલા 4.5 કિલોગ્રામ. 4.5. સારું. પહેલા 15 કિલોગ્રામ હતો ઓક્સિજન વાયુનો જથ્થો પહેલા. હવે બાકી રહ્યો 4.5. બાકી રહ્યો તો બાકીનો વાયુ શું થયો? લીક થઈ ગયો. શું થયો? લીક થયેલા વાયુનો દળ એટલે પ્રારંભિક દળ માઈનસ અંતિમ દળ. પ્રારંભિક દળ માઈનસ અંતિમ દળ. m1 - m2. બોલો. લખી નાખો. पंदर - 4.5 એ આવશે 10.5 કિલોગ્રામ. વાંચી નંબર 40 રકમ. એકના એક ઓરડાની હવાની વાત હોય, એકના એક ઓરડા, એકના એક વાયુ પાત્રની વાત હોય તો કદ અચળ લેવાનું. બરાબર. દબાણ એમણે અચળ લેવાનું કીધું છે. જો અંદર બરાબર. P અચળ, B અચળ, M0 અચળ, R તો અચળ છે જ. તો M અને T વચ્ચેનો સંબંધ શું થાય? M અને T વચ્ચેનો સંબંધ M ચલે છે 1/T. તો અત્યારે M ચલે છે 1/T. implies that m1/m2 બરાબર T2/T. નંબર 1 એટલે શિયાળો કહીએ, નંબર 2 એટલે ઉનાળો. તો શિયાળામાં હવાનું દળ ઉનાળામાં હવાના દળ કરતા કેટલા ઘણું, એટલે m1 નું મૂલ્ય m2 કરતા કેટલા ઘણું એ શોધવું છે. તો એને યથાવત રાખો. m1/m2 યથાવત રાખો. બાય T1 એટલે શિયાળા વખતનું તાપમાન એ આપ્યું 7 ડિગ્રી સેન્ટીગ્રેડ. 7 + 273. પછી આ છે ઉનાળા વખતનું તાપમાન 37 + 273 310 કેલ્વિન. 310 કેલ્વિન. આ જે જવાબ આવ્યો એ 1.107 આવે છે. બોલો 1.107. આને ઉપર લઈ લો એટલે m1 બરાબર 1.107 into m2 બરાબર. શિયાળા વખતે હવાનું દળ વધારે છે કોના કરતા? ઉનાળા વખતની હવા કરતા. ઉનાળામાં હવા હલકી હોય, શિયાળામાં હવા ભારે હોય એવું આનું તાત્પર્ય છે. બરાબર. કદ અચળ રાખવાની વાત આવી. કેમ? અહીંયા જો એક બોટલ વિચારો. એ બોટલમાં અહીંયા એક બૂચ ફિટ કરેલો છે. અંદર કોઈક વાયુ છે અને એ વાયુ અત્યારે આના પર જે દબાણ લગાડે છે એ દબાણ આ બૂચ સહન કરી શકે છે. અત્યારે આ બૂચ નીકળી જતો નથી. પણ પછી આપણે શું કર્યું? આ બોટલને તપાવીએ, એને ગરમ કરીએ તો અંદરનો વાયુ પણ ગરમ થાય અને કદ અચળ રહેશે. જ્યાં સુધી બૂચ નીકળી નહીં જાય ત્યાં સુધી આ વાયુ પાત્રનું કદ અચળ રહેવાનું છે. એટલે અચળ કદની વાત આવે તો કેલ્વિન અનુસાર P ચલે છે T. P ચલે છે. જેમ જેમ આનું તાપમાન વધતું જાય, દબાણ વધતું જાય, એક તબક્કે આ એટલું દબાણ લગાશે જે આ બૂચ સહન નહીં કરી શકે તો આ બૂચ નીકળી જાય. બોલો બૂચ. પણ બૂચ નીકળી જાય એ વખતે પેલા વાયુને આપણે ગરમ કર્યો તો એનું તાપમાન ક્યાં સુધી લઈ જઈએ જેથી કરીને પેલો બૂચ નીકળી જવાની તૈયારીમાં આવે એ તાપમાન આપણે શોધવાનું છે. બરાબર. ચલો કદ અચળ તો P ચલે છે T. બોલો P ચલે છે. કેલ્વિનનો નિયમ. સમપ્રમાણતાની વાત આવે તો 1 2 પહેલું દબાણ આપીશું અંદર
એક વાતાવરણ બોલો, બીજું દબાણ બંને વાતાવરણમાં જ રહેવા દો, બંને વાતાવરણમાં જ રહેવા દો. ઉપર નીચે એટીએમ એટીએમ કેન્સર. ન્યૂટન પર મીટર્સમાં ફેરવવાની કોઈ જરૂર નથી. ભાઈ પહેલું તાપમાન 7 ડિગ્રી સેન્ટીગ્રેડ, 7 વત્તા 273 280 કેલ્વિન. નવું તાપમાન શોધવાનું બાકી. આમાંથી એક જવાબ આવે છે 364 કેલ્વિન. બોલો 300 ને હા આ ચાલે. અંતિમ જવાબ તરીકે આ 100% ચાલે. હા તમને એવું કહે કે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વાયુને ગરમ કરવો પડે, બોલો કેટલા? તો તમારે અંતિમ તાપમાન કેલ્વિન ને બદલે ડિગ્રી સેન્ટીગ્રેડ લાવવું પડે. એના માટે કેલ્વિન માંથી ડિગ્રી સેન્ટીગ્રેડ જવા 273 બાદ કરવાનું. 273 તો બાદ કરીએ. T2 બરાબર બોલો 364 માઈનસ 273 એ આવે છે કે 91 ડિગ્રી સેન્ટીગ્રેડ, 91 ડિગ્રી સેન્ટીગ્રેડ. કદ શોધવું છે આદર્શ વાયુ માટે. કયું સમીકરણ વાપરશો? અવસ્થા સમીકરણ. PV બરાબર μ RT. નંબર 6 બોલો PV બરાબર μ RT. હવે આમાંથી V ની કિંમત લાવો. તો V બરાબર μ RT upon P. બોલો μ ની કિંમત. મોલ ની સંખ્યા 1 મોલ આપી, પછી R ની કિંમત 314 આપી છે. કેટલી આપી છે એ મેં પૂછ્યું બરાબર. 8.31 આપી છે ને, તો જે આપી હોય કિંમત લખવાની બરાબર. આપણે જે યાદ હોય નથી લખવાની. કેપિટલ D બહુ તાપમાન આપ્યું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ 273 કેલ્વિન. પછી બોલો P ની કિંમત બોલો. એક વાતાવરણ આપ્યું ને એટલે 1.01 into 10⁵ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. શોધી કાઢજો. આમાંથી જવાબ આવશે 0.224 આટલા મીટર ક્યુબ. બોલો આટલા. હા એક મિનિટ. બધા મૂલ્યો SI એકમમાં લખ્યા હોય, બધા મૂલ્યો SI એકમમાં લખ્યા હોય તો સ્વાભાવિક છે કે આ કદ શેમાં મળે? મીટર ક્યુબમાં. પણ આને આ રીતે લખી શકાય 22.4 ગુણ્યા 10⁻³ આટલા મીટર ક્યુબ બરાબર ને. આ 0.024 અને 22.4 લખવા હોય તો ગુણ્યા 10⁻³ લખવા પડે. પણ હવે તમને ખબર છે કે 10⁻³ મીટર ક્યુબ એટલે 1 લીટર. બોલો 1 તો આના બરાબર લખી શકાય 22.4 લીટર. લખી નાખો. અને 3 વિધાનો છેલ્લા પાને એકવાર લખો તો, પછી હું બોલું ત્યારે સુધારા કરજો. બાજુમાં જોવાનું નથી, મોઢે લખો. બોર્ડ ઉપરથી જોવાનું છૂટ. બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલી-સેકનો નિયમ. વિધાનો લખો જોઈએ. લખી નાખ્યા? બોયલનો નિયમ ચેક કરો. એક શબ્દમાં પણ ફેરફાર લાગે તો સુધારો કરજો. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ તાપમાને અલ્પવિરામ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. ચાર્લ્સનો નિયમ. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ દબાણે અલ્પવિરામ નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચલે છે. ગેલુસેકનો નિયમ. પૂરતી ઓછી ઘનતાએ અને અચળ કદે અલ્પવિરામ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં ચલે છે. પરફેક્ટ. એક જ યાદ રાખવું પડે, બાકીના બેના ગાણિતિક સ્વરૂપ યાદ હોય તો વિધાન ફાવી જાય. બરાબર છે? આવા વિધાનો અત્યારે તમને કામમાં નથી આવવાના. તમારી પરીક્ષાની પદ્ધતિને ધ્યાનમાં લેતા અત્યારે કામમાં નહીં આવે. પણ સવાલ એ છે કે જે સ્વરૂપે તમે વિધાન યાદ રાખવા માંગો છો, તમે જો યાદ રાખી શકો છો તો એ તમને થિયરીને યાદ રાખવામાં મદદરૂપ થશે
અને એ કામ તમને સેકન્ડ અને ફોર્થ સેમેસ્ટરમાં કામમાં આવવાનું છે. બરાબર? એટલે બધી જાતના કૌશલ્યો વિકસાવવા પડે.